41 પદમાં તો અનેક પ્રકારના પદમાં વર્ણન કરવામાં આવ્યું. એટલે કહ્યું સ્વભાવ વિજયો ભવે. સ્વભાવ પર વિજય આપે શ્રી યમુનાજી, એવો પ્રભાવ યમુનાજીનો. કારણ કે મુક્તિ તો સહજ છે. વૈષ્ણવ મુક્તિ માટે મહેનત કરતા જ નથી. આપણે ત્યાં આરતી થાય ને ઠાકોરજી, ત્યારે 4 મુઠિયા મૂકવામાં આવે અને ઠાકોરજીની આરતી કરતા પહેલા એક એક મુઠ્ઠીઓ વારીને ફેંકીએ, ચારે દિશામાં ફેંકે, નોછાવર કરે. તો ભાવનામાં એ બતાવીએ 4 મુઠિયા શું છે? 4 પ્રકારની મુક્તિ છે. અને એ આરતીમાં પડેલી વૈષ્ણવ જુએ અને પ્રભુના મુખારવિંદને જુએ. અને જ્યાં મુખારવિંદને જુએ ત્યારે એમ થાય મારે તો સ્વરૂપામૃતનો આનંદ લેવો છે, મારે મુક્તિ નથી જોઈતી. અને વૈષ્ણવજન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અને 4 પ્રકારની મુક્તિ, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય, 4 પ્રકારની મુક્તિ ઠાકોરજી પર નોછાવર કરે અને ફેંકી દે. જેને જોઈતી હોય લઈ જાય. મારે તો ઠાકોરજીની ભક્તિ કરવી છે. કારણ અમે તો પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આચું રે, અને મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું નવ નાચું રે. રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે, અમે રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ન આવે. ભાઈ કહે છે નગ અમોલે, એક યમુનાજીના નામ માત્રથી અણમોલ નગ એવા ઠાકોરજીને પાઈ દીધા. એટલે 41 પદમાં આગળ આવશે કે આ નામ કઈ રીતે રાખવું. ભક્ત રાખત હિયે હાર કરકે. આ યમુનાજીનું નામ કઈ રીતે કંઠમાં રાખો. જે મોંઘો હીરાનો હાર પહેર્યો હોય ને, અહીંયા તો ડાયમંડ વાળા ઘણા છે. ભક્ત રાખત એ હાર કરકે. જો સાચો હીરાનો હાર કઈ રીતે રખાય. હવે તમે બહેનો હીરાનો હાર પહેરી કે ભાઈઓ હીરાનું કોઈ પેન્ડલ પહેરી, તમે કોઈની લગ્નમાં ગયા, યમુનાજીનું નામ કઈ રીતે રખાય કે ભક્ત રાખત એ હાર કરકે, પાએ નગ અમોલે, અણમોલ નગ હીરા જેવો. કઈ રીતે રાખો? હાર છે, હારની જેમ. કોઈના લગ્નમાં ગયા તમે પહેરીને, અને પાર્કિંગ બહુ દૂર મળ્યું, એટલી ભીડ ને પાર્કિંગ એટલું દૂર મળ્યું, તો છેક કાર પાર્ક કરવા દૂર ગયા તો બિલકુલ અંધારું, અને આટલો મોંઘો હાર પહેર્યો છે હીરાનો. એટલે કાર કાઢી એટલે ત્યારે જોયું અંધારું, ને કેટલાક વ્યક્તિઓ એવા ઊભા છે કે જેને જોઈને બરાબર માહોલ નથી લાગતો કે આ વ્યક્તિઓ ઠીક નથી લાગતા. આ હારની સુરક્ષા શું? એટલે બહેનો શું કરે? હાર અંદર છુપાવી દે, આમ સાડીની આમ કરીને ઘૂમટો તાણીને રીતે ઓઢી લે કે હાર કોઈને દેખાય નહીં. અને ઉતાવળા ચાલતા 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 અંધારામાં રસ્તો પસાર થઈ ગયો, અને જ્યાં લગ્ન હતા ત્યાં દ્વારમાં પ્રવેશ કર્યો. એટલે દ્વાર પાસે ઉભા રહ્યા અને જોયું હવે તો બધા પરિચિત છે, આપણા સ્વજનો છે, સંબંધીઓ છે. એટલે શું કરો? પાછો એ હાર એ રીતે કાઢો કે બધાને દેખાય, અને પછી અંદર જાઓ. બસ યમુનાજીનું નામ પણ એ રીતે દેવું. ભક્ત રાખત એ હાર કરકે. જ્યાં દુસ્સંગી દેખાય, એમ લાગે કે આ બધા બહિર્મુખ જીવો છે, ત્યાં એ ભગવત નામને છુપાઈ દેવું. અને જ્યાં આપણી સૃષ્ટિ દેખાય, વૈષ્ણવી સૃષ્ટિ દેખાય, સકલ સૃષ્ટિ દેખાય, ત્યાં યમુનાજીનું નામ એ રીતે પ્રગટ કરવું કે જેથી બધાના મુખમાં યમુનાજીનું નામ આવે. યમુનાજીના નામ લેવા માત્રથી અણમોલ નગ એવા પ્રભુને પાયા છે. ભક્ત રાખત હી હાર કરકે. અને એક જેમ હાર છુપાવીને ને બતાવીને બંને પ્રકારે ભક્ત રાખે છે, એમ યમુનાજીનું નામ પણ એ રીતે લેજો. જ્યાં દુર્ભાગી ને બહિર્મુખ જીવો હોય ત્યાં મનમાં લેજો, અને જ્યાં સ્વજનો દેખાય, સત્સંગી દેખાય, ત્યાં લેજો અને લેવડાવજો. ભગવત નામ તો લેવડાવવાનું પણ મહત્તા છે. જ્યારે જ્યારે ભગવત નામ લેવાનો અવસર મળે, જેમ તમે તમારો નિયમ હોય કે બપોરે 4 વાગે રોજ સત્સંગ ગ્રંથ કાઢીને કરવો, અને જ્યાં તમે ગ્રંથ કાઢ્યો ત્યાં તમારો દરવાજો ખટખટ્યો અને એક મહેમાન આવ્યા. અને મહેમાન આવ્યા જુએ ને, બહુ મોટો માણસ ગામનો, અને પાછા સંબંધી પણ ખરા. ત્યારે તમારા મનમાં શું આવે? ત્યારે કયો ભાવ આવે પ્રભુ? એમ થાય ને આ ટાઈમે આ ક્યાંથી અહીંયા આવી? મારો સત્સંગનો સમય. પણ હું તો કહું એવું નહીં માનું.
એમ માનવું. સારું થયું કે સત્સંગના સમય આવ્યા, નહીં તો લૌકિક વાત થાત. એમને એમ કેવું તમે બેસો, આવો આપણે ભગવત ચર્ચા કરીએ. જો દૈવી હશે તો હંમેશા 4 વાગે આવશે, આસુરી હશે તો 4 વાગે ક્યારે પાછો નહીં આવે. એમ થાય કે આ ટાઈમે આના ઘરે ના જવાય તો ભગવાનની કથા સાંભળવી પડશે. અને દૈવી હશે ને તો એને થાય કે આના ઘરે જવું હોય ને તો આ ટાઈમે જવાય, કારણ કે નહીં તો લૌકિક વાત થાય, પણ આ ટાઈમે જઈએ ને તો આની જોડે સત્સંગ કરવાનો મોકો મળે. બસ વિચારનો આ જ ફરક છે. ક્યાંક જોઈને એમ લાગે કે ક્યાં આવ્યા, અને એમ લાગે કે સારું થયું આ સમય આવ્યા. કોઈને ત્યાં કોઈ વૈષ્ણવ ભલે લૌકિક સંબંધી હોય, પણ જ્યારે પણ એને ત્યાં જાઓ ત્યારે શરૂઆત તો ભગવત સ્મરણથી, જય શ્રી કૃષ્ણથી કે જય ગોપાલથી જ કરવી. અને આપણા આચાર્યો તો એમ કહે છે કે કોઈ વૈષ્ણવ સાથે બાંધેલો લૌકિક સંબંધ પણ આપણને તારનારો છે. અને ત્યાં કૃષ્ણાશ્રયમાં કૃષ્ણાશ્રયમ વિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. મહાપ્રભુ કે હું કહું છું તમને કૃષ્ણાશ્રય પાઠથી કૃષ્ણાશ્રય સિદ્ધ થશે. ત્યાં ટીકામાં આચાર્યોએ કહ્યું કે યાદવો તો ભગવાનના લૌકિક સંબંધ હતા, પણ એમને સંબંધી જાણી ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. તો હે વૈષ્ણવો, તમે તો મહાપ્રભુજીએ તમને અલૌકિક સંબંધે ઠાકોરજી સાથે જોડ્યા છે, તો કદાચ સત્કર્મો નહીં કર્યા હોય તો એ તમારા ભગવત સંબંધને જોઈ ઠાકોરજી તમારા પર કૃપા ચોક્કસ કરશે. કે મહાપ્રભુજીએ તો આનો મારી જોડે બ્રહ્મ સંબંધ જોડ્યો છે, અલૌકિક સંબંધ જોડ્યો છે, નિત્ય લીલાનો સંબંધ જોડ્યો છે. એટલે સંબંધને જોઈને કદાચ તમે સાધન નહીં કર્યા હોય, છતાંય તમારા સંબંધને યાદ રાખી ઠાકોરજી તમારા પર કૃપા કરશે. તો આવું શ્રી યમુનાજીનું નામ રસિક પ્રીતમ પાય નગ અમોલે. યમુનાજીના ગુણગાનથી મેં અણમોલ નગ, જેને મોટા મોટા દેવતાઓ સ્વપ્નમાં પણ નથી જોઈ શકતા, એમને સહજ મારા આંગણામાં રમતા મેં જોયા છે. આવી કૃપા યમુનાજીની કૃપાથી મારા ત્યાં થઈ છે.